અરે આ નરેન્દ્ર મોદીએ આખી જિંદગી ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવા સિવાય બીજું કઈ કામ નથી કર્યું. એમને રાજકારણની અંદર જેટલા અડાવ્યા એમને સાઇડલાઇન કરતા ગયા. રાજકારણની અંદર સીડીઓ પછી સીડીઓ ચડતા ગયા, વડાપ્રધાન બની ગયા. હજી પણ જનતાને મૂર્ખ બનાવવાનું બંધ નથી કરતા, ખોટું બોલવાનું બંધ નથી કરતા. પહેલા મેં તો દેશના વડાપ્રધાન આવા જોયા કે વાત વાતમાં ખોટું જ બોલવાનું. પહેલા એમણે જીએસટી લગાવ્યો, 9 વર્ષ સુધી દેશની જનતાને જીએસટી ના નામે લૂંટી લીધી, ખિસ્સા ખાલી કરી નાખ્યા, વેપારીઓની કમર તોડી નાખી. ત્યાર પછી એને ખબર પડી કે આ જીએસટી થી તો વેપારીઓને ખૂબ નુકસાન થાય છે, એટલે એમણે થોડો જીએસટી ઘટાડ્યો. તો એમના અંધભક્તો, એમની આખી ચોર મંડળી આ જીએસટી નો ઘટાડો કર્યો એનો ઉત્સવ મનાવે છે, લોકોને મૂર્ખ બનાવવા માટે. અને પાછા નરેન્દ્રભાઈ મોદી એમ કે છે કે ભાઈ જીએસટી માં ઘટાડો કર્યો એટલે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ એટલે ખૂબ ફાયદો થયો. એમ તો આ વિડીયો હું જે તમને બતાવવા માંગુ છું ને દોસ્તો, બરાબર ધ્યાનથી જોઈ લેજો અને અંધભક્તો સહન કરવાની તેવડ રાખજો. આ વિડીયો જોયા પછી એમ ન કહેતા કે આ તો આમ આદમી પાર્ટીની બાયુ છે. વિડીયો બરાબર પૂરો જોવો દોસ્તો, અને દરેક લોકો સુધી શેર કરો. અને આ નરેન્દ્ર મોદીનું મોઢું જોઈને જો તમે વોટ કરતા હોય ને તો ઓળખી લેજો આ નરેન્દ્ર મોદીને. આખી જિંદગી જનતાને મૂર્ખ બનાવવા સિવાય બીજું કામ નથી કર્યું આ વ્યક્તિએ. અફસોસ છે મને કે મારા ભારત દેશને આવા વડાપ્રધાન મળ્યા છે. જુઓ તમે આ વિડીયો. જે કાપડ 500 થી 700 નો હતો ને એની જગ્યાએ તે 1400 રૂપિયા છે. તો જીએસટી શું કર્યું? દિવાળી નજીક આવે, દિવાળી બજેટ અલી જાય ને, ભાવ તો ઈ જ છે, મોંઘવારી છે ઈ છે. અને અત્યારે તો બજારમાં તમે 4 વ્હીલ લઈને આયલા જાવ ને એટલો ટ્રાફિક ઓછો છે. 500 માં ગમે એટલી વસ્તુ લઈને લઈ શકતા, અત્યારે તો 500 એટલે 5 રૂપિયા જેવી થઈ ગઈ. ઈ જીએસટી ખાલી દેખાડાનો એક લેબલ લગાડ્યું કે જીએસટી ઘટ્યું, એનાથી કોઈને કઈ ફાયદો નથી. એટલે ગ્રાહકીમાં તો હે ને આ દિવાળી અમારા વેપારી માટે તો ફેલ જ છે. ના, ગઈ દિવાળી સારું હતું, આ દિવાળી એવું કઈ છે નહીં. સામાન્ય મારે તો કઈ લઈ શકે નહીં. આ તો પછી છોકરાઓ માટે બધું કરવું પડે, ખરીદી કરવી પડે, ઘરમાં લેવું પડે, દુનિયાને રિવાજે બધું હાલવું પડે. દિવાળીની ખરીદી પછી કરવી જ પડે, શું કરી? ભાવ ઉતરે કે ના ઉતરે, ખરીદી તો કરવી જ પડે. હવે ઇલેક્ટ્રિક વસ્તુ છે, બધા કઈ સામાન્ય માણસ હોય એ થોડી ને લેવાના હોય, તો ઇલેક્ટ્રિક વસ્તુથી શું ફાયદો? 4 વ્હીલ છે એ સામાન્ય માણસ ખરીદી શકશે? ના, ગઈ દિવાળી સારું હતું, આ દિવાળી એવું કઈ છે નહીં. ઘરા કરતા ભાવમાં માંગે છે, ખરીદી ભાવે નથી દેતા. 20 નું હોય તો 10 નું માંગે છે. કઈ મળતું નથી, એટલે જ બેઠા છે. નાના છોકરા હોય એ હવે જીદ પકડતા હોય કે આપણે એમ કે 600 રૂપિયાની નથી વસ્તુ, પણ આ લોકોને ખબર પડી જાય કે 600 રૂપિયાના લેવાના જ છે, એટલે એમ કે ના 600 થી માસી નહીં નકર નીચે તો અમારે એક જ ભાવની દુકાન છે એટલે આપણે 600 લેવા પડે.